ટેક્સ બચાવવા માટે લોકો અવનવા છે એ કિમિયા અજમાવતા હોય છે અને ઘણા બધા લોકોના કિમિયા હવે ઝડપાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જીરાજ અને ટેક્સ બચાવવા માટે નવા સવા રાજકીય પક્ષોને ચેક કે પછી આરટીજીએસ દ્વારા દાન આપીને બાદમાં એ જ રકમ રોકડમાં પરત મેળવી લેનાર 30,000 હાઈ પ્રોફાઇલ લોકોને આવકવેરા વિભાગે નોટિસ આપી છે. જેમને નોટિસમાં આપવામાં આવી છે તેમાં અનેક ડોક્ટરો, કંપનીઓના સીઈઓ, ડાયરેક્ટરો અને ઉચ્ચ વેતન ધરાવતા સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગના ધ્યાને આવ્યું હતું કે આ હાઈ પ્રોફાઇલ લોકો દ્વારા 23 બોગસ રાજકીય પક્ષોને દાન આપવામાં આવ્યું હતું, જેનો આશય માત્ર ટેક્સમાંથી રાહત મેળવવાનો હતો. આવા રાજકીય પક્ષો 10 થી 12% સુધી કમિશન લેતા હોય છે અને બાકીની રકમ કરદાતાઓને રોકડમાં પરત આપતા હોય છે. આવા કરદાતાઓએ 20 થી 30% ટેક્સ સ્લેબમાં 25% ફાયદો મેળવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યભરમાં અંદાજે 30,000 જેટલા કરદાતાઓને કેસ રિઓપન કરીને નોટિસ અપાઈ હોવાનું ઇન્કમ ટેક્સના સૂત્રોએ જણાવ્યું છે. મોટે ભાગે ઉચ્ચ પગાર ધરાવતા નોકરિયાત વર્ગના લોકોએ રાજકીય પાર્ટીઓને દાનના નામે સરકારે 20 કે 30%ની ટેક્સ ચોરી કરતા આઈટીના રડારમાં આવી ગયા છે. ઇન્કમ ટેક્સના સૂત્રોએ જણાવ્યું હતું કે 23 જેટલી બોગસ પાર્ટીઓના ફંડ બાબતે કરાયેલી તપાસમાં તેમના તરફથી નાણાં પરત કર્યાનું બહાર આવ્યું છે. હવે કેસ રિઓપન થશે, પેનલ્ટી ચૂકવવી પડશે અને હવે ટેક્સ પેનલ્ટી વ્યાજ ભરવું પડશે. ઇન્કમ ટેક્સ વિભાગે આવી બોગસ પાર્ટીઓના ફંડ વપરાશ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરતા પાર્ટીઓને જે તે કરદાતાને રોકડ પરત કર્યાનું બહાર આવ્યું હતું. બીજી તરફ દાન આપનાર ઉચ્ચ પગારદારોને રિટર્ન ફાઇલમાં આવી પાર્ટીઓની આપેલ દાનની પાવતી રજૂ કરી હોય તેવા કરદાતાઓના કેસ રિઓપન કરવામાં આવ્યા છે, જેમાં ખોટી રીતે બાદમાં લીધેલ ટેક્સની રકમ પરત લેવા સેક્શન 148 હેઠળ નોટિસ તેમજ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. કરદાતાએ આપેલું દાન એ સાબિત કરવું પડશે. 2019-20 અને 2021-22 વર્ષના રાજકીય પક્ષોએ ચેક અથવા આરટીજીએસથી દાન મેળવ્યું હતું, જેની સામે અરજદારને રોકડ પરત કર્યું હતું. જેમાં દાનની મેળવેલા રકમમાં 10 થી 12% સુધીનું કમિશન રાજકીય પક્ષોએ મેળવ્યું હતું. આમ દાન આપનારે આવકવેરા રિટર્નમાં 100% કપાતનો દાવો કર્યો હતો. હકીકતમાં રકમ રોકડથી પરત મેળવી હતી. આવા ઉચ્ચ પગારદાર લોકોએ રાજકીય પક્ષોને આપેલું દાન સાબિત કરવામાં જો નિષ્ફળ જશે તો તેમને 100% ટેક્સ અને 200% પેનલ્ટી ભરવી પડશે. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.